હવામાન અપડેટ આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં મોટો ખતરો નમસ્કાર મિત્રો અપડેટ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન અને તમામ સમાચાર તમારા સુધી પહોંચતા રહે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ભારે પવન સાથે મોટાભાગના જિલ્લામાં પડશે માવઠું ગુજરાતમાં એક વખત ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે વરસાદ સાથે 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન આગાહી અનુસાર વરસાદ સાથે પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે વરસાદ સાથે 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન આગાહી અનુસાર વરસાદ સાથે પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે હવામાન વિભાગે જણાવ્યું છે કે વાતાવરણમાં સર્જાયેલા બદલાવ અને પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેના પરિણામે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે 15 રાજ્યોમાં ભારે વરસાદ હવામાન વિભાગે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ મધ્ય પ્રદેશ કેરળ અને તમિલનાડુ સહિત કુલ 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે આ વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાનમાં મોટો ફેરફાર હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાંથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જૂનની શરૂઆતથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે આગામી 50 કલાક દેશના અનેક રાજ્યો માટે મહત્વપૂર્ણ રહેવાના છે છૂટાછવાયા વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે 4 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટી શકે છે